આજે ભૌમ પ્રદોષ વ્રતના દિવસે આ નાનકડો કરેલો ઉપાય આપને અચૂકથી ઋણ અને દેવામાંથી મુક્તિ અપાવવા માટેના માર્ગ ખોલશે। નમસ્કાર મિત્રો, મહાદેવ હર। આજે ભૌમ પ્રદોષ વ્રતના દિવસે પ્રદોષ કાળના મુહૂર્ત દરમિયાન આપે શિવ પૂજા કરી અને શિવજીને લાલ ચંદનથી બિલ્વપત્રમાં શ્રીરામ લખી અને શિવને અર્પણ કરવું તથા સાથે સાથે શિવજીની સામે બેસી અને 11 વખત ઋણમોચક મંગલ સ્તોત્રના પાઠ કરવા। શિવ મંદિરમાં આપ શિવલિંગની ઉત્તર દિશામાં બેસી અને આ ઋણમોચક મંગલ સ્તોત્રના પાઠ કરી અને શિવને ઋણમાંથી મુક્તિ પ્રાપ્ત થાય એવી યાચિકા અને પ્રાર્થના કરવી। ઋણમોચક મંગલ સ્તોત્રના પાઠ કરવાથી આપને ચોક્કસથી ઋણ અને દેવામાંથી મુક્તિ મળશે। મહાદેવ હર।